હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ. તો આજે આપણે બનાવવાના છે ચૂરમાના લાડવા, વઘારેલા ખમણ, બટેકાનું શાક, એકદમ ટ્રેડિશનલ ગુજરાતી થાળી. તો ચાલો તમને રેસીપી દેખાડો. તો મિત્રો આપણે ચૂરમાના લાડવા બનાવવાના છે. તો સૌપ્રથમ આપણે ઘઉંનો લોટ લીધો છે. ઘઉંનો લોટ આપણે કરકરો લીધો છે. તો ઘઉંનો લોટ આપણે માપ પ્રમાણે લઈ લેવું. જેટલા માણસો છે એ પ્રમાણે, જેટલા લાડવા બનાવવાના છે એ પ્રમાણે. તો ઘઉંનો લોટ આપણે લેવાઈ ગયો છે. હવે આપણે આમાં નાખી દઈશું તેલ, નાખશું મોણ માટે. અને બધાને મિક્સ કરી લેવું, બધા લોટને. મિત્રો આપણે મોણ નખાઈ ગયું છે, જુઓ કમ્પ્લેટ. જુઓ બધા લોટને. હવે તેલ પાણી નાખશું આપણે જરૂરિયાત પ્રમાણે. અને આપણે ટાઈટ લોટ બાંધવાનો છે, ભાખરીનો બાંધવીની રીતે. તો મિત્રો આપણો લોટ બંધાઈ ગયો છે એકદમ કમ્પ્લેટ ટાઈટ. હવે આપણે આને આ રીતે છે ને એ રીતે મુઠિયા વાળી લેવાના છે, એવી રીતે બધા લોટને. અને પછી આને આપણે તળવાના છે. તો મિત્રો આપણે મુઠિયા તળવા માટે તેલ લઈ લેવું, એવી મૂકી દીધી છે. તો મિત્રો આપણું તેલ આવી ગયું છે. આપણે મુઠિયા તળવા લઈ લેવું. મિત્રો આપણે મુઠિયા તળાઈ જાય, ધીમા ધીમા તાપે આપણે આને છોડવાના છે. તો મિત્રો આપણા મુઠિયા પાકી ગયા છે, એકદમ લાલ થઈ ગયા છે. આપણે આને કાઢી લઈશું. હવે આપણે થોડીક વાર ઠરવા દઈશું. તો મિત્રો આપણે મુઠિયા ઠરી ગયા છે. હવે આપણે આવી રીતે ચેપી નાખશું. તો મિત્રો આપણે મિક્સરમાં નાખી દઈશું આ ખાંડેલું બધું. જુઓ મિત્રો, આપણું શીરમું એકદમ તૈયાર છે. તો આપણે લાડવા બનાવવા માટે ઘી લઈ લીધું છે દવીમાં. આપણે ઘી ગરમ થવા દઈશું. તો મિત્રો આપણું ઘી ગરમ થઈ ગયું છે. આપણે ગોળ લઈ લેવું.
મિત્રો આપણો ગોળ એકદમ ઓગળીને કમ્પ્લીટ થઈ ગયો છે ઘીમાં. જુઓ તમે. હવે આપણે ચૂરમામાં નાખી દેવું. મિત્રો આપણું ચૂરમું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. હવે આપણે આમાં નાખી દઈશું કાજુ બદામ, લીલી દ્રાક્ષ, અને આપણે હલાવી દઉં. આપણે લાડવા વાળી લેવાનું. જો મિત્રો આપણો લાડવો વળીને કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે લીધા ખના બી. આવી રીતે બધા લાડવા આપણે વાળી લેવું. તો મિત્રો આપણે ખમણનો વઘાર કરવાનો છે. તો તેવી મૂકી છે આપણે સેજ તેલ લઈ લેવું. તો મિત્રો આપણે રાઈ નાખ્યું. મિત્રો આપણે રાઈ ફૂટી ગઈ છે. આપણે નાખ્યું આખું જીરું, લીમડો મીઠો, લીલા મરચાંનું કટિંગ, થોડાક ધાણા નાખીએ આપણે. થોડુંક આપણે પાણી નાખ્યું. ખમણ આપણે થોડાક તો મિત્રો આપણે થોડાક ખાંડના દાણા નાખ્યું. મિત્રો આપણો ખમણનો વઘાર તૈયાર થઈ ગયો છે. થોડીક વાર આપણે આને ઉકાળશું. તો મિત્રો આપણા ખમણમાં વઘારમાં ઉફાળો આવી ગયો છે. આપણે નીચે ઉતારી લઈશું. આપણા ખમણ એમાં નાખી દઈશું. હવે આપણે નાખી દઈશું લીલા ધાણા. મિત્રો આપણા ખમણ કમ્પ્લીટ વઘારાઈ ગયા છે. મિત્રો આપણે રોટલી લીધી છે, બટેકાનું શાક છે, ખમણ લીધા છે, લાડવો. આપણી ડીશ તૈયાર છે. તો હું તમને ટ્રાય કરીને બતાવું. જોરદાર વસ્તુ બની છે, જોરદાર લાડવા. તમે ઘરે બનાવીને ટ્રાય કરજો.